હવે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર એક સંકરણનો પ્રયોગ ભણવાનો છે. મેન્ડલે બે પ્રયોગ કર્યા હતા, એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ. એને આધારે ઘણા બધા એને આનુવંશિકતાના નિયમો આપેલા હતા. આપણે શરૂઆત કરીએ એક સંકરણનો પ્રયોગ. હવે એક સંકરણનો પ્રયોગ એટલે શું કે જે પ્રયોગમાં એક જ જનીનનું ના વારસાગમનનો અભ્યાસ કરવામાં આવતો હોય એને આપણે કહીશું એક સંકરણનો પ્રયોગ. એટલે આપણે આ પ્રયોગની અંદર એક જ જનીન ઉપર કોન્સન્ટ્રેશન કરશું. બીજી ભાષામાં જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યો ત્યારે જનીન શબ્દ નહોતો, એટલે શું કરતા હતા, એક જ લક્ષણ ઉપર ધ્યાન રાખતા હતા. એક જ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કરી અને જે પ્રયોગ કર્યો એને આપણે કહીશું એક સંકરણનો પ્રયોગ. અહીંયા આપણે જોઈએ કે મેન્ડલે સૌ પ્રથમ પ્રકાંડની લંબાઈને લક્ષણ તરીકે સ્વીકારેલું હતું. અહીંયા લક્ષણ કયું લીધું હતું પ્રયોગની અંદર? પ્રકાંડની લંબાઈ. પ્રકાંડની લંબાઈને એક લક્ષણ તરીકે સ્વીકારેલું હતું. એમાં બે પ્રકારના વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. એક ઊંચા પ્રકાંડ ધરાવતો ઊંચો છોડ અને નીચા પ્રકાંડ ધરાવતો નીચો છોડ. મેન્ડલે આ બંને છોડ શુદ્ધ ઉછેરવાળા પસંદ કરેલા હતા. હવે શુદ્ધ ઉછેરવાળા એટલે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમથી મેળવેલા છોડ હતા. આ બંને છોડને એને પિતૃ છોડ તરીકે પસંદ કરેલા. એટલે કે આ બંને છોડ વચ્ચે એને સંકરણ કરાવવાનું હતું. બરાબર. પિતૃ છોડને આપણે પિતૃ પેઢીને P થી દર્શાવશું. હવે એને શું કરેલું, જે ઊંચો છોડ છે, ઊંચા છોડના કલિકા અવસ્થામાં કુકેસરને દૂર કરી સ્ત્રી કેસરને ઢાંકી દીધું. જેથી સ્વફલન થઈ શકે નહીં. આપણે સંકરણની અંદર શું કરાવવું પડે, પરફલન કરાવવું પડે. ત્યારબાદ એને જે નીચો છોડ હતો, આ નીચા છોડની પરાગરજ લીધી. આ પરાગરજનો છંટકાવ ઊંચા છોડના સ્ત્રી કેસર પર કરે. જ્યારે સ્ત્રી કેસર પરિપક્વ થઈ ગયું ત્યારે આ નીચા છોડની પરાગરજનો છંટકાવ એને ક્યાં કરેલો, જે ઊંચા છોડના સ્ત્રી કેસર ઉપર કરેલો. એને કારણે ફલન થયું. આ ફલનને કારણે બીજ ઉત્પન્ન થયા. આ બીજને જમીનમાં ઉગાવવામાં આવ્યા અને જે નવા છોડ મળ્યા આ નવા છોડને એને પ્રથમ સંતતિ અથવા તો પ્રથમ પેઢીની સંતતિ કીધું. જેને આપણે F1 પેઢીથી ઓળખીએ છીએ. ખ્યાલ. પછી આપણે જોયું કેવા છોડ મળ્યા એના વિશે પછી ચર્ચા કરીએ. ફરીથી અહીંયા એને પરફલન કેવી રીતે કરાવ્યું કે એને એક લક્ષણ લીધું, પ્રકાંડની લંબાઈ. દરેક લક્ષણમાં બે વિરોધાભાસી છોડ જોવા મળ્યા. એક ઊંચી લંબાઈ ધરાવતો ઊંચો છોડ અને નીચી લંબાઈ ધરાવતો નીચો છોડ અથવા તો વામન છોડ. એની વચ્ચે પરફલન કેવી રીતે કરાયું? ઊંચા છોડના પુકેસરને એમને દૂર કરી દીધું, જેને ઇમસ્ક્યુલેશન આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી ગયા. અને સ્ત્રી કેસરને પેપર બેગથી ઢાંકી દીધું, જેને આપણે બેગિંગ પ્રોસેસ કહીએ છીએ. જ્યારે સ્ત્રી કેસર પરિપક્વ થઈ ગયું ત્યારે નીચા છોડની પરાગરજનો છંટકાવ ક્યાં કર્યો? ઊંચા છોડના સ્ત્રી કેસર ઉપર કર્યો. જેને કારણે ફલન થયું. ફલનને કારણે બીજ ઉત્પન્ન થયા. આ બીજને જમીનમાં ઉગાવવામાં આવ્યા તો નવો છોડ પ્રાપ્ત થયા. આ જે નવા છોડ જે ઉગી ગયા એને F1 પેઢી અથવા પ્રથમ સંતતિની પેઢી કીધું. ખ્યાલ આવ્યો અહીં સુધી? આ કેવી રીતે પ્રોસેસ કરેલી? હવે આપણે એનું રિઝલ્ટ જોઈએ. જો આપણે આ પિતૃ પેઢી એમાં કયા છોડ હતા? ઊંચા છોડ અને નીચા છોડ.
એની વચ્ચે પરફલન કરાવવાથી એટલે કે સંકરણ કરાવવાથી આપણને F1 પેઢી પ્રાપ્ત થઈ. કેવી રીતે આપણે આગળ જોયું, F1 પેઢીના જે છોડ હતા આ બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા હતા. બધા જ છોડ કેવા હતા? ઊંચા હતા. એ એટલા જ ઊંચા હતા કે જેટલા પિતૃ પેઢીમાં હતા. બંનેની ઊંચાઈ લગભગ સમાન જ હતી. ખ્યાલ આવ્યો? F1 પેઢીના છોડ ભલે આપણે પિતૃ પેઢી ઊંચા અને નીચા વચ્ચે પરફલન કરાવીને F1 પેઢી પ્રાપ્ત થઈ. F1 પેઢીમાં બધા જ છોડ કેવા જોવા મળ્યા હતા? ઊંચા પ્રાપ્ત થયા હતા. હવે એમને શું કર્યું? F1 પેઢી છે, F1 પેઢીમાં સ્વફલન થવા દીધું. F1 પેઢીમાં શું થવા દીધું? સ્વફલન. એટલે જે છોડ ઉત્પન્ન થયા હતા F1 પેઢીના છોડને એની પરાગરજ એના સ્ત્રીકેસર ઉપર સ્થાનાંતરિત થઈ ગઈ અને સ્વફલન થયું. સ્વફલનને અંતે બીજ પ્રાપ્ત થયા. આ બીજને એમને એકઠા કર્યા અને જમીનમાં ઉગાયા અને નવા છોડ પ્રાપ્ત થયા. આ જે નવા છોડ પ્રાપ્ત થયા એને બીજી પેઢી, દ્વિતીય સંતતિ પેઢી કહેવામાં આવે. એને આપણે કહીશું F2 પેઢી. હવે જો F2 પેઢીના જે રિઝલ્ટ હતું એ થોડુંક F1 પેઢી કરતાં જુદું હતું. F1 પેઢીમાં બંને પ્રકારના છોડ પ્રાપ્ત થયા એમને, ઊંચા છોડ અને નીચા છોડ. બંને પ્રકારના છોડ એમને F2 પેઢીની અંદર પ્રાપ્ત થયા. એમને કેલ્ક્યુલેશન કરી તો ખબર પડી કે જે ઊંચા છોડ હતા એનું પ્રમાણ 3/4 હતું. એટલે 75% છોડ કેવા હતા? ઊંચા હતા. જેટલા F1 પેઢીમાં છોડ પ્રાપ્ત થયા એના 75% છોડ ઊંચા હતા અને 1/4 એટલે કે 25% છોડ નીચા પ્રાપ્ત થયા. ખ્યાલ આવ્યો? તો આ એક સંકરણનો પ્રયોગ. આનું રિઝલ્ટને આધારે કન્ક્લુઝન શું આવ્યું એ આપણે પછી જોઈએ. ફરીથી આ પ્રયોગ એમને કેવી રીતે કર્યો? પિતૃ પેઢીમાં શુદ્ધ લક્ષણો ધરાવતા ઊંચા છોડ અને શુદ્ધ લક્ષણો ધરાવતા નીચા છોડ એમને લીધા. શુદ્ધ લક્ષણો ધરાવતો છોડ આપણે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ દ્વારા મેળવી શકીએ છીએ. એમની વચ્ચે પરફલન કરાયું એટલે સંકરણ કરાયું અને જે પ્રથમ સંતતિ પ્રાપ્ત થઈ એને F1 પેઢી કહેવામાં આવે છે. એમને જોયું તો F1 પેઢીના છોડ ઊંચા હતા, એક પણ છોડ નીચો પ્રાપ્ત થયો નહોતો. આ ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાયું. સ્વફલનને અંતે જે બીજ ઉત્પન્ન થયા એને જમીનમાં ઉગાવ્યા અને નવા છોડ પ્રાપ્ત થયા એને શું કીધું? F2 પેઢી. એને F2 પેઢીના છોડ કેલ્ક્યુલેશન કર્યું અને અભ્યાસ કર્યો તો એને ખબર પડી કે 75% છોડ ઊંચા હતા અને 25% છોડ નીચા હતા. કોઈ પણ પ્રકારનું સમિશ્રણ જોવા મળ્યું નહીં. બરોબર, મધ્યમ ઊંચાઈવાળા છોડ એમને જોવા મળ્યા નહીં. આ એટલા જ ઊંચા હતા કે જેટલા પિતૃ પેઢીમાં હતા અને આ એટલા જ નીચા હતા કે જેટલા પિતૃ પેઢીમાં હતા. બંને વચ્ચેનું ઊંચાઈ ધરાવતો એક પણ છોડ અહીંયા જોવા મળ્યો નહીં. ક્લિયર? તો આ જ પ્રયોગ એમને ફરીથી કર્યો બીજા લક્ષણો લઈને. અહીંયા ઊંચાઈ કેમ છે એ લક્ષણોને લઈને બીજી વાર આને વારંવાર પુનરાવર્તિત કર્યો તો એમને જાણવા મળ્યું કે જોજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, પિતૃ પેઢીમાં બે વિરોધાભાસી લક્ષણ હોય છે. એમની વચ્ચે આપણે પરફલન કરાવી અને જે નવી સંતતિ પ્રાપ્ત કરી એને આપણે શું કહીશું? F1 પેઢી. F1 પેઢીમાંથી બે માંથી કોઈ એક જ લક્ષણ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે. અહીંયા ઊંચા અને નીચામાંથી કે માત્ર કઈ સંતતિ પ્રાપ્ત થઈ? ઊંચા છોડ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે. F1 પેઢીમાં સ્વફલન કરાવી અને નવી સંતતિ પ્રાપ્ત કરી આ નવી સંતતિને આપણે F2 પેઢી કહીએ છીએ. હવે F2 પેઢીનું કન્ક્લુઝન શું આવ્યું કે એમાં બંને લક્ષણો જોવા મળે છે. જે F1 પેઢીમાં જે જોવા મળેલું લક્ષણ હતું એ 75% જોવા મળે છે અને જે લક્ષણ F1 પેઢીમાં નહોતું જોવા મળ્યું એ કેટલા ટકા જોવા મળે છે? 25% જોવા મળે છે.
એટલે કે F1 પેઢીમાં કયો છોડ આવ્યો હતો? ઊંચો છોડ. એ કેટલા ટકા આવશે? 75%. અને જે કયો છોડનો લક્ષણ નહોતા પ્રાપ્ત થયા? નીચા છોડના. એ F2 પેઢીમાં ફરીથી જોવા મળશે. કેટલા ટકા જોવા મળશે? 25% જોવા મળે છે. આમ F2 પેઢીમાં જે બંને લક્ષણો છે એ કેટલા ટકા જોવા મળે છે? 75% અને 25%. એટલે કહી શકાય 3:1 નો રેશિયો પ્રમાણ એને બધા જ પ્રયોગમાં પ્રાપ્ત થયું હતું. આ 3 ભાગ કોના જોવા મળ્યા? જે F1 પેઢીમાં જે લક્ષણો અભિવ્યક્ત થાય છે એનું પ્રમાણ 3 હતું, અને જ્યારે F1 પેઢીમાં જે લક્ષણ અભિવ્યક્ત નથી થતા એનું પ્રમાણ કેટલું હતું? 1 હતું. તો અહીંયા ઊંચા અને નીચા છોડનો રેશિયો કેટલો જોવા મળ્યો? 3 છોડ ઊંચા હોય ત્યારે 1 છોડ કેવા હતા? નીચા હતા. ક્લિયર? તો અહીંયા જો આપણે માત્ર ધ્યાન શેમાં રાખેલું હતું? કોઈ એક જ લક્ષણ ઉપર ધ્યાન રાખેલું હતું. આને એમને કીધું એક સંકરણનો પ્રયોગ. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન તૈયાર નથી કરવાની. વિડીયો જોઈને સમજજો. ટેક્સ્ટ બુકના લેંગ્વેજમાં ઘણો બધો પ્રોબ્લેમ છે. ક્લિયર? ફટાફટ છેલ્લી વાર રિવિઝન કરી દેજો. આખો પ્રયોગ શું હતો જે અહીં આપણે જોઈએ કે આપણે એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે શું કરેલું? 2 વિરોધાભાસી લક્ષણો લીધા. બરાબર? એને આપણે પિતૃ પેઢીમાં શું કરેલું? 2 વિરોધાભાસી લક્ષણો લીધા. બંને વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું અને કઈ પેઢી પ્રાપ્ત થઈ? F1 પેઢી. F1 પેઢીમાં કોઈ એક જ લક્ષણ જ અભિવ્યક્ત થયું, એક જ લક્ષણ ધરાવતી સંતતિ જોવા મળી, અને એની વચ્ચે સ્વફલન કરાવી અને શું પ્રાપ્ત થયું? F2 પેઢી. F2 પેઢીમાં બંને લક્ષણો જોવા મળ્યા, પણ એનું પ્રમાણ કેટલું હતું? 3:1. 3 પ્રમાણ કોનું હતું? જે અહીંયા લક્ષણ જોવા મળ્યું એ કેટલા પ્રમાણમાં હતા? 3ના પ્રમાણમાં. અહીંયા નથી જોવા મળ્યું એ કેટલા પ્રમાણમાં હતા? 1ના પ્રમાણમાં. ઊંચા છોડ 3 હતા તો નીચા છોડ કેટલા હતા? 1 હતા. ક્લિયર? તો આ એક સંકરણનો પ્રયોગ હતો. આ એક સંકરણના પ્રયોગને આધારે મેન્ડલે એવું દર્શાવ્યું કે કંઈક તો એવી બાબત છે, સમથિંગ, કંઈક તો છે, કોઈ બાબત છે, કોઈક બાબત છે કે જે સ્થાયી સ્વરૂપ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. મેન્ડલે શું કીધું? આ એક સંકરણના પ્રયોગને આધારે એને કીધું કે કંઈક તો એવી બાબત છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને જે લક્ષણો માટે જવાબદાર છે. આ બાબતને એમને કારકો નામ આપેલું. આ બાબતને એને શું કીધું? કારકો. કારકોને ઇંગ્લિશમાં આપણે કહીશું ફેક્ટર. બરોબર? ત્યારે એમને DNA રંગસૂત્ર વિશે કંઈ ખ્યાલ હતો નહીં. આ કારકો બીજું કાંઈ જ નથી. અત્યારે આ કારકોને મેન્ડલે જેમને કારકો કીધા એને અત્યારે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જનીનો તરીકે ઓળખીએ છીએ. મેન્ડલને ત્યારે ખબર નહોતી કે આપણે જે એની કારકોની વાત કરતા હતા એ જ જનીનો છે. એ આપણે આગળ જોશું કેવી રીતે સાબિત થયું. ક્લિયર અહીં સુધી? તો મેન્ડલે શું કીધું કે લક્ષણો માટે જવાબદાર શું છે? કારકો છે. આ કારકો પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે એટલે પિતૃના લક્ષણો ક્યાં જોવા મળે છે? સંતતિમાં જોવા મળે છે. મેન્ડલે એ પણ વાત કરી કે દરેક લક્ષણ છે, લક્ષણને અભિવ્યક્ત કરવા માટે શું આવેલા હશે? કારકો આવેલા હશે. આ કારકો 2 પ્રકારના હોય છે. એને આપણે વૈકલ્પિક કારકો કહીશું. એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો. મેન્ડલના મત પ્રમાણે કોઈ એક લક્ષણને અભિવ્યક્ત કરવા માટે જે કારકો આવેલા હશે એ 2 હશે. એને એકબીજાને શું કહેવામાં આવે? વૈકલ્પિક કારકો કહી શકાય. આ વૈકલ્પિક કારકો જે છે એ વિરોધાભાસી લક્ષણો માટે જવાબદાર છે. દાખલા તરીકે આપણે પ્રકાંડની ઊંચાઈને લઈને 2 છોડ હતા, ઊંચા છોડ અને
નીચા છોડ. આ બંને લક્ષણ તો એક જ હતું, પ્રકાંડની લંબાઈ. બરોબર. તો ઊંચા છોડ માટે જવાબદાર કારકને માની લો કે આપણે કેપિટલ ટી કહીએ છીએ, નીચા છોડ માટે જવાબદાર કારકને આપણે સ્મોલ ટી કહીએ. તો આ બંને એકબીજાના શું થઈ ગયા કહેવાય? વૈકલ્પિક કારકો. કારણ કે બંનેના લક્ષણો એકબીજાના કેવા છે? વિરોધાભાસી છે. કેપિટલ ટી ઊંચા છોડ માટે જવાબદાર છે, સ્મોલ ટી નીચા છોડ માટે જવાબદાર છે. ક્લિયર અહીં સુધી? ફરીથી આ કારકવાળો પોઈન્ટ ધ્યાન રાખો. મેન્ડલે શું કીધું કે કોઈ એક બાબત છે, કંઈક સમથિંગ છે કે જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને સંતતિના લક્ષણો માટે જવાબદાર છે. આ બાબતને એને કારકો કીધું. અત્યારની ભાષા, અત્યારના વિજ્ઞાનમાં આ કારકોને આપણે શું કહીએ છીએ? જનીનો કહીએ. મેન્ડલે એના રિસર્ચ પેપરમાં જે કારકો શબ્દ વાપરેલો હતો એ બીજું કંઈ જ નહીં, અત્યારના શું છે? જનીનો છે. સાથે સાથે મેન્ડલે શું કીધું? કોઈ એક લક્ષણ માટે બે વૈકલ્પિક કારકો હોય છે, જે બંને વૈકલ્પિક કારકો વિરોધાભાસી લક્ષણ માટે જવાબદાર હોય છે. આને બહુ સારી રીતે સમજવું હોય તો આ એક એક્ઝામ્પલથી સમજી શકાય કે પ્રકાંડની ઊંચાઈ છે એના બે વિરોધાભાસી લક્ષણો છે, ઊંચા છોડ અને નીચા છોડ. ઊંચા છોડ માટે જવાબદાર કેપિટલ ટી કહીએ તો નીચા છોડ માટે જવાબદાર શું થશે? સ્મોલ ટી. આ કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના શું છે? વૈકલ્પિક કારકો છે. ક્લિયર? તો અહીં સુધી તમારે વ્યવસ્થિત જોવાનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આનો કન્સેપ્ટ ક્લિયર કરતું જવાનું છે. ક્લિયર?